सूरत ब्रेकिंग लिम्बायत में मर्डर के आरोपी पर पुलिस ने फायरिंग की। आरोपी ने पुलिस हेड कांस्टेबल मुकेश रविंद्रभाई बागुल पर चाकू से हमला किया जब वे उसे अरेस्ट करने की कोशिश कर रहे थे, जिसके बाद लिम्बायत पुलिस स्टेशन पीआई डी चौहान ने सेल्फ डिफेंस में आरोपी के पैरों पर फायरिंग की, जिसमें आरोपी राहुल कुमार संजयनाथ जोगी घायल हो गया और उसे इलाज के लिए न्यू सिविल हॉस्पिटल में शिफ्ट किया गया, जबकि घायल पुलिस कांस्टेबल को इलाज के लिए एक प्राइवेट हॉस्पिटल में शिफ्ट किया गया है। इस घटना में लिम्बायत के संजय नगर में कल देर रात एक मर्डर की घटना हुई, जिसमें आरोपी ने किसी मामूली बात पर अनुराज उर्फ राजा की हत्या कर दी, जिसमें आरोपी ने पुलिस आरोपी को अरेस्ट करने की कोशिश कर रहे कांस्टेबल पर हमला कर दिया। फिलहाल पुलिस पूरे मामले की जांच कर रही है। कांस्टेबल और आरोपी का हॉस्पिटल में इलाज चल रहा है। आरोपी के खिलाफ अलग अलग पुलिस थानों में 17 से ज्यादा केस दर्ज हैं और उसे पासा के तहत जेल भी भेजा जा चुका है। रिपोर्टर शकील शाह, देखते रहिए IDEL पब्लिक न्यूज़। गई काले आश्रे 9:30 વાગ્યાના અરસામાં લિંબાયત પોલીસ સ્ટેશનને એક ટેલિફોન વર્દી મળેલ, જેમાં એક મરણ જનાર ઈસમ છે જે અનુરાગ જગદીશ પવાર કરીને જે મોટરસાઇકલ લઈને જતો હતો, એ દરમિયાન કોઈ રાહુલ જોગી નામના ઈસમે રસ્તા પર ટકરાય એ બાબતે બોલચાલી થતાં એને છાતીના ભાગે 2 ચપ્પા મારી અને હત્યા કરી દેવામાં આવેલી હતી। આ બાબતનો ગુનો લિંબાયત પોલીસ સ્ટેશન અંદર દાખલ કરવામાં આવેલો। આરોપીની શોધખોળ કરવા માટે લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને આરોપીને શોધખોળ કરવા માટે જે કંઈ ગતિવિધિ ચાલુ કરવામાં આવેલી, એ દરમિયાન આજે સવારે વહેલા આશરે 5:30 વાગ્યાના અરસામાં લિંબાયત પોલીસને બાતમી મળેલ કે આ કામનો આરોપી જે રાહુલ સંજય રાઠી છે, જે લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં ટાંકી પાસે હોવાની હકીકત મળતા પોલીસ ટીમ સાથે ઉપરોક્ત આરોપીને પકડવા જતાં આરોપીને પોતાના કમરમાંથી ચપ્પુ કાઢી અને અમારી ટીમના એક પોલીસ કર્મચારી છે જે મુકેશભાઈ બાગુલના ઉપર હુમલો કરેલ, જેઓને ઈજા થયેલ। ત્યારબાદ બીજા પણ હુમલો કરતાં મેં સ્વ બચાવ માટે એક રાઉન્ડ હવામાં ફાયર કરેલું, તેમ છતાં આરોપી તાબે નહીં થતા અને અમારી ટીમ ઉપર બીજો હુમલો કરવાની પૂરી શક્યતા રહેતા બીજો રાઉન્ડ મેં ફાયર કરતાં એના પગમાં ફાયર કરતાં એના જમણા પગમાં ગોઠીના નીચેના ભાગે એને ઈજા થયેલ છે। ત્યારબાદ આ આરોપીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે। ગાડીની સારવાર ચાલુ છે અને ઈજા પામનાર જે પોલીસ કર્મચારી છે જે મુકેશભાઈ બાગુલ, જેઓને ઉધના ખાતે સનરાઈઝ હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યો છે, ત્યાં બંનેની સારવાર ચાલી રહી છે। આરોપી વિરુદ્ધમાં 17 ગુના દાખલ થયેલા છે। મારામારીના 2 વખત પાસા પણ થયેલી છે। આરોપી પોતે રીઢો ગુનેગાર છે અને હુમલો કરવાની ટેવવાળો છે, જેથી પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરી। હાલ તપાસ ચાલુ છે। હાલ આરોપીની સારવાર ચાલી રહી છે। આરોપીથી સારવાર પત્યા બાદ આરોપીની વધુ પૂછપરછ કરશું, તે દરમિયાન વધુ વિગત બહાર આવશે તો આપણે જાણ કરશું। પ્રાથમિક કારણ શું છે? હાલ તો પ્રાથમિક કારણ એવું જણાવ્યું છે કે જે ફરિયાદી જે છે એ પોતે બાઇક લઈને જતો હતો, એ દરમિયાન રસ્તામાં ગણેશનગર 2 ખાતે જાહેરમાં જે તકરાર થતાં બંને વચ્ચે ગાળાગાળી થયેલ, એ બાબતે આ બનાવ બનેલો હોવાનું જણાવ્યું છે।